વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોનની ડ્રીપ ગતિ વિશે સમજવાનું છે. તો આગળનો ટોપિક શું છે? ઇલેક્ટ્રોનની ડ્રીપ ગતિ અથવા ડ્રીપ વેગ વિશે સમજાવો. હવે ધ્યાન આપજો. કોઈ પણ સુવાહક હોય, હું અહીંયા છે ને આકૃતિ દોરું છું, કોઈ પણ સુવાહકની અંદર જે એના ધન વિદ્યુતભાર હોય, ધન આયન એ લેટીસ બિંદુ પર ગોઠવાયેલા, બહુ ઓછી ઊર્જા આપો તો એ આયનો ગતિ કરતા નથી, કારણ કે ન્યુક્લિયસની અંદર વધારે બળથી જકડાયેલા હોય. જ્યારે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય એટલે થોડી પણ ઊર્જા મળે એટલે તરત મુક્ત થઈ જાય. તો ઉષ્મા ઊર્જા, ગોળાના તાપમાને સુવાહકને જ્યારે ઉષ્મા ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન શું કરે? અસ્તવ્યસ્ત ગતિ કરે, કક્ષામાંથી મુક્ત થઈ જાય અને પછી આ આયનો વચ્ચેના અવકાશમાં અહીંયા એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન આયનો સાથે અથડામણ અનુભવે છે. હવે આવા સુવાહકની અંદર n ઇલેક્ટ્રોન આપણે વિચારીએ તો બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન દરેકનો વેગ છે ને અસ્તવ્યસ્ત હોય. એટલે કોઈ વાર આ દિશામાં વેગ હોય, પછી આ દિશામાં વેગ હોય, પછી આમ હોય, પછી આમ હોય. તો આપણે એવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોનનો, તો દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થાય. કેમ શૂન્ય થાય? પહેલા ધારો કે વેગ આ દિશામાં હોય અને પછી આ દિશામાં વેગ આવે, પછી આ દિશામાં વેગ હોય, પછી આ દિશામાં વેગ આવે, પછી આમ હોય વેગ, પછી આમ વેગ થાય. તો દરેક વેગ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય, એકબીજાની અસર કેન્સલ કરે. સદિશોના સરવાળા માટેની ત્રિકોણની એના પરથી આપણે કહી શકીએ. તો અસ્તવ્યસ્ત ગતિના લીધે દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થાય. ફરીથી એકવાર સમજો. સુવાહકની અંદર જે આયનો છે એ લેટીસ બિંદુ પર ગોઠવાયેલા હોય એટલે ભારે હોય, ન્યુક્લિયસમાં વધારે બળથી જકડાયેલા હોય એટલે સ્થિર હોય. જ્યારે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય, થોડી પણ ઊર્જા મળે એટલે કે ધારો કે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન કક્ષામાંથી મુક્ત થઈ આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોવાથી એનો દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ, ધારો કે વાહકની અંદર n ઇલેક્ટ્રોન છે તો દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થાય. હું ધારી લઉં કે કોઈ હું આયનો કણ વિચારું, આ ધારો કે આયનો ઇલેક્ટ્રોન છે, તો આયનો ઇલેક્ટ્રોનનો વેગ શું લખાય? સરેરાશ વેગ. તો પહેલા વેગ કંઈક હોય, પછી કંઈક. આયમાં ઇલેક્ટ્રોનનો પહેલા વેગ અલગ હોય, પછી અલગ હોય, પછી અલગ હોય. તો આયમાં ઇલેક્ટ્રોનનો દરેક વખતે જે વેગ હોય એનો સરવાળો કરો અને એ દરેક વખતે વેગ જે મળે એની સંખ્યા વડે ભાગી નાખો. તો આયમાં ઇલેક્ટ્રોનના વેગનો સરેરાશ થયો અને એ કેટલો મળે છે? 0 હોય છે, કારણ કે અસ્તવ્યસ્ત ગતિ માટે 0 થાય. મતલબ કહેવાનો અર્થ શું છે કે આયની જગ્યાએ હું જો 1 લખું તો પહેલા ઇલેક્ટ્રોનનો વેગ મળે. હવે પહેલો ઇલેક્ટ્રોન પણ અસ્તવ્યસ્ત ગતિ જ કરતો હોય, પહેલા 10 ના વેગથી, પછી 5 ના વેગથી, પછી 2 ના વેગથી, પછી 4 ના વેગથી. તો દરેક વખતે વેગ હોય એનો સરવાળો અને એની સંખ્યા વડે ભાગી નાખવાનો એટલે પહેલા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ થયો અને કેટલો હોય? અસ્તવ્યસ્ત ગતિ માટે 0 હોય. બીજો ઇલેક્ટ્રોન તો I બરાબર 2 લખો તો સરેરાશ વેગ 0. ત્રીજો ઇલેક્ટ્રોન તો I બરાબર 3 લખો તો 3 નો પણ સરેરાશ વેગ 0 થાય. આની અંદર વાહકમાં ઇલેક્ટ્રોન ભારે અને સ્થિર અથવા જડી આયનો સાથે અથડામણ અનુભવે છે તથા અસ્તવ્યસ્ત આયનો વચ્ચેના અવકાશમાં આયનો વચ્ચેના
અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. હવે આગળ, જેથી જો વાહકમાં n ઇલેક્ટ્રોન હોય, તો અસ્તવ્યસ્ત ગતિના લીધે દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 થશે. હવે આ વેગ આપણે કોઈ આઈમાં ઇલેક્ટ્રોન માટે બતાવીએ, એટલે કે વાહકના n ઇલેક્ટ્રોનમાંથી આઈમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ. તો આઈમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું લખાય? તો અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એના જેટલા પણ વેગ હોય, આઈમાં ઇલેક્ટ્રોનના જેટલા પણ વેગ હોય એનો સરવાળો અને વેગની સંખ્યા વડે ભાગી નાખો, તો આ એનો સરેરાશ થઈ ગયો અને એ કેટલો 0 થશે. અને જ્યાં આઈ બરાબર 1 2 3 થી n સુધી, એનો મતલબ એવો થયો કે તમારે દરેક ઇલેક્ટ્રોનનો વેગ શોધવો હોય, પહેલા ઇલેક્ટ્રોન માટે i બરાબર 1 મૂકો, બીજા ઇલેક્ટ્રોન માટે i બરાબર 2 મૂકો, તો દરેક ઇલેક્ટ્રોનનો વેગ 0 થાય, કારણ કે અસ્તવ્યસ્ત ગતિ. હવે આગળ હવે આપણે એવી પરિસ્થિતિનો વિચાર કરીએ, એવી પરિસ્થિતિ વિચારીએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. હવે સમજો, ધારી લો કે આ કોઈ એક વાહક છે, મતલબ વાહક તાર છે. આમ તો તાર પાતળો હોય, પણ આપણે થોડો મોટો બતાવીએ છીએ બસ આ બાબત સમજવા માટે. એના ધન આયનો બારે હોય, જડિત હોય, એટલે કે લેટીસ બિંદુ પર ગોઠવાયેલા હોય, અને ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન છે તો અસ્તવ્યસ્ત આમ ગતિ કરતો હોય, બરોબર, આ પ્રમાણે. તો ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિના કારણે વેગ 0 હોય. હવે તમે આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લાગુ પાડી શકાય? તો આના બે છેડા વચ્ચે બેટરી જોડી દો. અહીંયા વાહક તારના બે છેડા વચ્ચે તમે અહીંયા બેટરી આપી દો. બેટરી જોડે એટલે શું થાય? આ બાજુ ધન સ્થિતિમાન લાગુ પડે, આ બાજુ ઋણ સ્થિતિમાન લાગુ પડે, અને પરિણામે ધનથી ઋણ તરફનું વાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે એ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ખેંચાય. અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન હશે, કઈ બાજુ ખેંચાય? બે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાય? ધન બાજુ. અને એ પાછું શું થાય? આમ વચ્ચે કોઈ આયન આવે તો આયન સાથે અથડાય, પાછું ગતિ કરે, બીજા આયન સાથે અથડાય, ફરીથી ગતિ કરે, એટલે સતત અથડાતો તૂટાતો ગતિ કરે છે. તો ટૂંકમાં એનો અર્થ એવો થયો કે આપણે કેવી પરિસ્થિતિ વિચારીએ? આપણે એવી પરિસ્થિતિ વિચારીએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને એના લીધે ઇલેક્ટ્રોન ખેંચાય છે, મતલબ ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે. તો ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ કેટલો? તો જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ, તો ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ શું લખાય? તો પ્રવેગ બરાબર F બરાબર ma પરથી F upon m, અને F એટલે ઇલેક્ટ્રોનને પર લાગતું બળ, ઇલેક્ટ્રોન પર આ જે વિદ્યુત ક્ષેત્ર છે એના વડે લાગતું બળ, તો -e upon m. તો ઇલેક્ટ્રોનને આટલો પ્રવેગ મળશે. અને માઈનસ કેમ? કે માઈનસ એટલે કે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. અને તમને આગળ ખબર જ છે, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ હોય, એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થશે. હવે સમજો, આ જે પ્રવેગ છે, આ પ્રવેગ ક્ષણિક હોય છે. ક્ષણિક કેમ હોય? આપણે કારણ કે ઇલેક્ટ્રોન ગતિ વિદ્યુત ક્ષેત્રના કારણે ખેંચાય એટલે પ્રવેગિત થાય.
વચ્ચે કોઈ આયન આવે તો એની સાથે અથડાય અને આયન સાથે જેવો અથડાય એટલે સ્થિર થઈ જાય. એટલે જો આ પ્રવેગ ક્ષણિક હોય છે કારણ કે પ્રવેગિત ગતિ દરમિયાન ઇલેક્ટ્રોનની પ્રવેગિત ગતિ દરમિયાન તે આયન સાથે અથડામણ અનુભવે છે અને તેથી તે ક્ષણ પૂરતો સ્થિર થઈ ફરીથી પ્રવેગિત થાય છે. કારણ કે જેવો આયન આવે એની સાથે અથડાય એટલે સ્થિર થાય, પાછું વિદ્યુત ક્ષેત્રને ફરીથી ખેંચે એટલે ફરીથી પ્રવેગિત થાય, ફરીથી બીજો આયન આવે બીજા આયન સાથે અથડાય, આમ સતત અથડાતો ગતિ કરે છે. હવે આગળ જોઈએ, સમજો બરોબર. હવે ધારી લો કે ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો અહીંયા આવ્યો, ઇલેક્ટ્રોન આની સાથે અથડાય એટલે ક્ષણ પૂરતો સ્થિર થયો અને પછી ગતિ કરીને આમ ગતિ કરતો પ્રવેગિત થયો, એ પ્રવેગથી વિદ્યુત ક્ષેત્રના કારણે આટલા પ્રવેગથી પ્રવેગિત થયો અને પછી બીજા આયન સાથે અથડાયો. એ દરમિયાન એનો જો લાગતો સમય t હોય, બે ક્રમિક આયનો સાથે અથડામણ દરમિયાન એને જો t સમય લાગતો હોય તો t સમયમાં અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય? એક આયન સાથે અથડાય એટલે સ્થિર થઈ જાય એટલે પ્રારંભિક વેગ 0 ગણી લઈએ. હવે એ વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રવેગિત થાય, t સમયમાં એ બીજા આયન સાથે અથડામણ અનુભવે, તો બીજા આયન સાથે અથડામણ અનુભવે એ વખતે એનો વેગ કેટલો? તો એ વેગ આપણે શોધવો તો કેટલો લખાય? તો જો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી t સમય એનો વેગ અહીંયાથી અહીંયા જતા એનો t સમય લાગે તો પ્રારંભિક વેગ કેટલો હતો? I નો પણ હોય એનો પ્રારંભિક વેગ vi હતો, તો v બરાબર v0 at. t સમય એનો વેગ અહીંયા પહોંચતા એને t સમય લાગે. ચલો પ્રારંભિક વેગ કેટલો? તો અથડાયો એટલે સ્થિર થઈ ગયો હતો એટલે વેગ 0 હતો, ફરીથી પ્રવેગિત થયો વિદ્યુત ક્ષેત્રના કારણે તો આ વેગ 0 into t. તો t સમયનો વેગ vt બરાબર -e into a બરાબર -e into e upon m into t. તો આટલો અહીંયા અથડામણ અનુભવે એ પહેલા તરત જ એનો વેગ આટલો થાય. ચલો તો આ બાબત કેવી રીતે લખાશે સમજો. હવે જો ઇલેક્ટ્રોન એક આયન સાથે અથડામણ અનુભવે આયનો ઇલેક્ટ્રોન, હું અહીંયા લખી દઉં આયનો ઇલેક્ટ્રોન. આ બધા ઇલેક્ટ્રોન માટેની વાત છે. I એટલે બધા ઇલેક્ટ્રોન, I ની જગ્યાએ એક લખો તો પહેલો ઇલેક્ટ્રોન, બે લખો તો બીજો ઇલેક્ટ્રોન, બધા માટે લાગુ પડે. આયનો ઇલેક્ટ્રોન એક આયન સાથે અથડામણ અનુભવે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય છે અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ફરીથી પ્રવેગિત થાય છે. ત્યારબાદ બીજા આયન સાથે t સમયમાં અથડામણ અનુભવે તે પહેલા તેનો વેગ. ચલો તો t સમયે આયના ઇલેક્ટ્રોનનો વેગ લખવો શું લખાય? vt બરાબર vi plus at. જ્યાં vi એટલે પ્રારંભિક વેગ એટલે આયન સાથે જો અથડામણ અનુભવે ક્ષણ પૂરતો સ્થિર હતો અને હવે ગતિ કરે છે એટલે અહીંયા પ્રારંભિક વેગ શું લખાય? 0. ક્ષણ પૂરતો સ્થિર થાય છે એટલે અહીંયા વેગ હું 0 લખી દઉં છું. ચલો હવે તો vi બરાબર 0 તો vt બરાબર a into t અને a એટલે e into e upon m into t.
ઇલેક્ટ્રોન એક આયનથી એક આયન સાથે અથડાયો પછી પ્રવેગિત થયો અને બીજા આયન સાથે અથડાયો એ માટે લાગતો સમય આપણે શું લીધો હતી પણ વાહકની અંદર આવા અસંખ્ય આયનો હોય દરેક વચ્ચેનું અંતર કારણ કે ઇલેક્ટ્રોન છે ને અસ્તવ્યસ્ત રીતે ખેંચાશે એટલે દરેક વખતે આમ આયન સુવાહકની અંદર આવા ઘણા બધા આયનો હોય આ રીતે પહેલા ઇલેક્ટ્રોન અહીંયા હતો ખેંચાયો આ બાજુ ગયો આની સાથે અથડાયો પછી આની સાથે અથડાયો પછી આમ ગયો આમ વિદ્યુત ક્ષેત્રના કારણે એ ખેંચાય છે પણ દરેક વખતે જો અંતર અલગ અલગ કાપવાનું છે એટલે સમય અલગ અલગ લાગશે આ દરેક બે આયનો વચ્ચેની ક્રમિક અથડામણ દરમિયાન એને લાગતો સમય છે ને જુદો જુદો હશે અને જો સમય જુદો હોય તો દરેક વખતે એનો વેગ પણ જુદો જુદો થશે તો આપણે અહીંયા કયો સમય ધ્યાનમાં લેવો પડે કોઈ એક ઇલેક્ટ્રોન નો દરેક વખતે સમય અલગ અલગ હોય તો આપણે કયો સમય લેવાનો સરેરાશ સમય તો અહીંયા આપણે સરેરાશ સમય ધ્યાનમાં લઈશું અને એને આપણે રિલેક્સેશન સમય તાવ કહીએ છીએ કારણ કે દરેક વખતે સમય સરખો ના લઈ શકીએ બરોબર એટલે જો અહીં ઇલેક્ટ્રોનને બે ક્રમિક આયનો સાથેની અથડામણ દરમિયાન લાગતો સમય જુદો જુદો હોય છે અને તેથી સમયનું તેથી આપણે બે ક્રમિક અથડામણ દરમિયાન નો સમય નું સરેરાશ સમય ધ્યાનમાં લઈશું સરેરાશ સમય ટાઉ લઈશું જેને આપણે ટાઉ વડે દર્શાવીશું સરેરાશ સમય ટાઉ લઈએ છે કારણ કે દરેક આયન સાથે અથડામણ વખતે કોઈ આયન નજીક હશે કોઈ આયન દૂર હશે તો દરેક વખતે સમય જુદો લાગશે અને એને આપણે સરેરાશ સમય લઈશું અને આ સરેરાશ જે સમય છે એને રિલેક્સેશન સમય કહે છે તો યાદ રાખો રિલેક્સેશન સમય વ્યાખ્યા રિલેક્સેશન સમય ટાઉ આની વ્યાખ્યા શું છે ચલો તો વ્યાખ્યા છે ને હું અહીંયા આગળ લખી દઉં છું ધ્યાન આપજો તો રિલેક્સેશન સમયની વ્યાખ્યા શું છે રિલેક્સેશન સમય ટાઉ બને તો આપણે આમાં કયો સમય ધ્યાનમાં લીધો બે આયનો વચ્ચે ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રવેગિત થતો હોય ત્યારે દરેક વખતે દરેક બે ક્રમિક અથડામણ પહેલો બીજા આયન વચ્ચે જે અથડામણ થાય પહેલા એક આયન સાથે પછી બીજા આયન સાથે પછી ત્રીજા આયન સાથે દરેક વખત સમય જુદો લાગે અને એનો આપણે સરેરાશ ધ્યાનમાં લઈએ છીએ એને આપણે રિલેક્સેશન સમય કહીએ એટલે જો વાહકની અંદર સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક આયનો સાથેની અથડામણ દરમિયાન લાગતા સરેરાશ સમયને રિલેક્સેશન સમય ટાઉ કહે છે ચલો હવે તેનો મતલબ એવો થયો કે એક આયન સાથે સમજો ફરીથી હું અહીંયા બતાવી દઉં છું
એક આયન અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા. ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આની સાથે અથડાયો, પછી આમ અથડાયો, પછી આમ ગયો, પછી આમ અથડાયો. તો દરેક વખત જો સમય જુદો જુદો લાગે તો આપણે સરેરાશ સમય ધ્યાનમાં લીધો, તો અહીંયા જે વેગ હશે એ પણ જુદો જુદો હશે અને એ વેગને આપણે ડ્રીપ વેગ કહીશું. વિદ્યુત ક્ષેત્રના કારણે ખેંચાયો એટલે દરેક વખતે એને અલગ અલગ વેગ મળ્યો, કારણ કે વચ્ચે આયનો આવે, અથડામણ અનુભવે એટલે વેગ બદલાય. તો એ વખતે જે વેગ મળ્યો એને ડ્રીપ વેગ કહેવાય. એટલે જો હવે તો રિલેક્સેશન સમય માં ઇલેક્ટ્રોનને આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ, ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ બરોબર. આનું અહીંયા પૂછી નાખ્યું આટલો ભાગ Vd ને ડ્રીપ વેગ કહે છે. અને માટે જો મારે ડ્રીપ વેગ લખવો હોય તો આજે t સમયનો વેગ હતો પણ t એ અલગ અલગ હતો એટલે આનું સરેરાશ, જો હું આનું સરેરાશ લઉં તો આનું પણ સરેરાશ લેવું પડે. એટલે શું કરવું પડશે? સિગ્મા Vd બરોબર. એટલે આ t સમયના વેગનું સરેરાશ i 1 થી n. તો એ વખતે અહીંયા સમયનું સરેરાશ e * e/n સમયનું સરેરાશ. અહીં હું સરેરાશ લખી દઈશ અને આ સમયનો સરેરાશ જેને આપણે રિલેક્સેશન સમય ટાઉ કહ્યો છે, આ રિલેક્સેશન સમય ટાઉ. તો માટે આ ડ્રીપ વેગનું સૂત્ર ડ્રીપ વેગ Vd બરાબર e * e/m * τ. તો યાદ રાખો ડ્રીપ વેગ કોને કહેવાય? તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ઘસડાય છે એ વખતે એને જે વેગ મળે સરેરાશ વેગ. સરેરાશ કેમ કહીએ છીએ? દરેક વખતે અથડામણમાં વેગ જુદો જુદો હોય. તો જો એ વિદ્યુત ક્ષેત્રના કારણે આમ ડ્રીપ વેગ Vd એ વિદ્યુત ક્ષેત્રના કારણે, વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોનને મળતો ઘસડાઈને ઇલેક્ટ્રોનને મળતો સરેરાશ વેગ છે. તો આકૃતિમાં આપણે બીજી રીતે પણ આને સમજી શકીએ. બીજી રીતે બતાવું તો આ રીતે બતાવી શકીએ. ધારી લો કે પહેલા આયનો ઇલેક્ટ્રોન છે, આયનો ઇલેક્ટ્રોન એ પહેલા આ પ્રમાણે ગતિ કરતો હતો, બરોબર. હવે વિદ્યુત ક્ષેત્ર તમે વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ પાડો, વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ પાડો, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં એની ગતિ થાય. પહેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય એટલે પરિણામી વેગ શૂન્ય હોય. હવે વિદ્યુત ક્ષેત્રના કારણે એ ઘસડાયો એટલે આમ તૂટક રેખા વડે બતાવું છું, આમ તૂટક રેખા વડે એનો માર્ગ બતાવું. અને હવે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યો B થી B' સુધી. તો આટલું એનું સ્થાનાંતર થયું. તો આટલું સ્થાનાંતર કોના લીધે થયું? તો વિદ્યુત ક્ષેત્રના કારણે આટલો વધારે ખેંચાયો. તો વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોને ઘસડાઈને, ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રના કારણે ઘસડાઈને એને જે અસરકારક સ્થાનાંતર કર્યું એ દરમિયાન એને જે વેગ મળે એને ડ્રીપ વેગ કહેવાય. એટલે આટલા સ્થાનાંતર માટે એને જે વેગ મળે એને ડ્રીપ વેગ કહી શકાય. એટલે બીજી રીતે લખવું તો આ રીતે લખાય. વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતર B' ને અનુરૂપ વેગને ઇલેક્ટ્રોનનો ડ્રીપ વેગ કહે છે.
એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય. જો વિદ્યાર્થી મિત્રો, આજે ટોપિક છે બહુ સરળ છે, થોડું વધારાની સમજૂતી છે, એટલા માટે તમારે ખાલી એટલું યાદ રાખો. તમે પહેલા વિદ્યુત ક્ષેત્ર લાગુ ના પાડે, બરોબર? હું ફરીથી એકવાર સમજી દઉં, ધ્યાનથી યાદ રાખજો. આ ટેકનિક કેવી રીતે યાદ રાખવાનો છે આપણે. તો આયનો છે ને, ધન આયનો એ ભારે છે અને જડિત છે, મતલબ સ્થિર છે. હા, હવે આમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હશે એ બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. ઉષ્મા ઊર્જાના કારણે કક્ષામાંથી મુક્ત થઈ અસ્તવ્યસ્ત ગતિ કરે. એટલે શરૂઆતમાં સરેરાશ વેગ લખવો હોય તો 0 લખાય. એટલે આપણે આઈમાં n ઇલેક્ટ્રોનમાંથી આઈમાં ઇલેક્ટ્રોન માટે સરેરાશ વેગ લખ્યો. એ શું લખ્યો તો યાદ કરો, આવું લખ્યું. આઈમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એટલે દરેક વખતે વેગ જુદો જુદો હોય એટલે વેગનો સરવાળો અને સંખ્યા વડે ભાગી નાખો. અને એ કેટલો હોય દરેક ઇલેક્ટ્રોન માટે 0. હવે તમે શું કરો છો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળે. તો ઇલેક્ટ્રોનનો મળતો પ્રવેગ શું લખાય? તો ઇલેક્ટ્રોનનો મળતો પ્રવેગ, તો પ્રવેગ A બરાબર શું લખ્યું તો આપણે F/n E × E/n. તો વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળે છે. માઈનસ કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ખેંચાય છે, પ્રવેગિત થાય. હવે જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય એટલે પહેલા કોઈ આયન સાથે અથડાય એટલે સ્થિર થાય. મતલબ આ પ્રવેગ ક્ષણિક હોય, ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય એટલે ક્ષણિક પ્રવેગ કહેવાય. ફરીથી પાછો વિદ્યુત ક્ષેત્ર એને ખેંચે એટલે ફરીથી દોડવા લાગે. તો પહેલા આયન સાથે અથડાયો એ વખતે આયનમાં ઇલેક્ટ્રોનનો વેગ 0 હતો. હવે વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રવેગિત થયો અને બીજા આયન સાથે અથડાયો. તો એ દરમિયાન પહેલા અને બીજા આયન વચ્ચે અથડામણ દરમિયાન એને t સમય લાગતો હોય તો એ વખતે એનો વેગ કેટલો? તો જો t સમય એનો વેગ તો v0 + at. પણ અથડામણ પછી શરૂઆતમાં જ્યારે દોર્યો, પહેલા અથડામણને પહેલા આયન સાથે અથડાયો અને પછી ગતિ કરી એ વખતે વેગ 0 હતો. અને બીજા આયન સાથે અથડામણ દરમિયાન t સમય લાગ્યો કે એ વખતે વેગ આ રીતે શોધી શકાય. એમાં પ્રવેગ તમે મૂકી દો. ચલો હવે અહીંયા દરેક ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેગિત થતો હોય ત્યારે દરેક આયન બે ક્રમિક આયનો સાથે અથડામણ વખતે એનો સમય જુદો જુદો લાગતો હશે, તો વેગ પણ જુદો જુદો હશે. તો તમે સમયનું સરેરાશ લઈ લો, એને રિલેક્સેશન સમય કહેવાય. આયનોની ઇલેક્ટ્રોનની બે ક્રમિક આયનો વચ્ચેની અથડામણ દરમિયાન એનો જે સરેરાશ સમય લાગે એને રિલેક્સેશન સમય ટાઉ કહેવાય. અને એ વખતે એનો વેગ એ સરેરાશ વેગ. તો સમયનું સરેરાશ લઈએ તો વેગનું સરેરાશ લેવું પડે. સમયનું સરેરાશ, વેગનું સરેરાશ. સમયનું સરેરાશને રિલેક્સેશન સમય ટાઉ કહેવાય, તો વેગના સરેરાશને ડ્રીપ વેગ કહેવાય. અને આ ડ્રીપ વેગ કોના લીધે મળે? તો વિદ્યુત ક્ષેત્ર જે ખેંચે છે એના કારણે એને જે સરેરાશ વેગ મળે. સરેરાશ કેમ કહીએ છીએ? દરેક વખતે વેગ અથડામણ દરમિયાન જુદો જુદો હોય તો એ જે સરેરાશ વેગ મળે એને ડ્રીપ વેગ કહેવાય. બીજી રીતે કેવું હોય તો પહેલા વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે એ b સુધી આવ્યો, a થી b સુધી. હવે વિદ્યુત ક્ષેત્રના કારણે ઘસરાય, ખેંચાય, પ્રવેગિત થયો અને એ b' સુધી આવ્યો. તો એ દરમિયાન એને સ્થાનાંતર કેટલું થયું? આટલું સ્થાનાંતર થયું. તો આટલા સ્થાનાંતર માટે એને જે વેગ મળ્યો એને ડ્રીપ વેગ કહેવાય. તો આ રીતે આખો ટોપિક તમે સમજી શકો અને લખી શકો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.